વાઢ્યા અને આપણે પૂળા વાળી દીધા છે એટલે ઉડે નહીં, પવન બહુ છે. રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં જશો. મારા નવા બ્લોગ ઉપર બધાને હાર્દિક સ્વાગત. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે, સુરત બધા પણ થઈ ગયા છે અને આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને વાડીએ જવાનું છે ઘઉં વાઢવા. તો જો આપણે વાડીમાંથી જાવી છીએ અને આજે પવન બહુ છે, ઠંડી પણ લાગે છે, પણ આજે આપણે કંઈ સ્વેટર પહેરવું નથી. જો સુરત પણ ઉગી જશે અને અત્યારનું વાતાવરણ હા શાંત જ હોય. અને આપણે મકાઈ ખોખરા જવાનું છે. આપણે કાંઈ મકાઈમાં દેખાતા નથી, બહુ મોટી મકાઈ થઈ ગઈ છે. કેજગના વાડી વ્યાય છે અને કાજે ઘઉં વાઢવાના છે અને જો ઘઉં વાઢવાનું શરૂ પણ થઈ ગયું છે અને એક કેરો જો વાઢી નાખ્યો છે. અત્યારે બહુ પવન છે એટલે પૂળા વાળવા પડશે, એટલે પૂળા વાળવા મળ્યું અમને. ઘઉં જો પાકી ગયા છે એટલે વાઢવા પડશે આપણે. અહીંયા મારે બા વાઢે છે. એટલે ઘઉં વાઢવાના જ બધા થાય, બહુ પાકી ગયા છે એટલે વાઢવા પડશે. નકર ખરી જાય તડકાના એટલે વહેલા વીયા છે અને વાઢવા મળ્યા છે. અને આપણે તરસ લાગી છે એટલે પાણી ભરવાયા છે. ગાગર લઈને જવા દેવી અમે કેજગને આપણે વીયા છીએ અને એટલા ઘઉં વાઢવાના છે. અને હજુ પૂળા પણ વાળી નાખ્યું મીએ. જો બધા પૂળા વાળવા મળ્યા છે, પવનના ઉડે છે એટલે પૂળા વાળી લેવી. ઉડે નહીં હવે જો આપણે વાડીએ વીયા છીએ અને આપણે જો ગામમાં શ્રીમત છે એટલે પછી આપણે જમવા જવાનું છે એટલે જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જાવી. હવે જો જમવા આવી ગયા છે અને જો જમવા બેસી જશે બધા. કપાવીને શરૂ કરી દીધું બેન જમ કપાવીને છે. અત્યારે કાંઈ ઘઉં વાઢવાના નથી, બપોરથી ઘઉં વાઢવે એટલે ફરી જાય એટલે આપણે અત્યારે કપાવીને મળી. હવે જો આપણે કપાવીને એને વીયા છીએ. હવે દી પણ જો હાથમાં આવ્યો છે અને હવે આપણે ઘરે જવાનું છે. એમ બી બેન આવી ગયું. આ તો ઘરે મહેમાન આવ્યા ત્યારે મારું પપ્પા ઘરે રહેશે અને એ અત્યારે ગામ ગયા છીએ એટલે કાંઈ આવશે નહીં. એટલે આપણે હાલીને જવાનું છે. અત્યારે હું બત્તી મૂકવા જાઉં છું એટલે બત્તી મૂકવા જવાનું છે. હવે જો આપણે શેળા દઈ દીધા છે એટલે બત્તી શરૂ થઈ ગઈ છે એટલે આપણે જોતા આવીએ. ચાहे બધી મૂકીશું ગોળ ગોળ ફરે છે અને ઘઉંના પૂળા વાળી દીધા સવારમાં આપણે. પછી કાંઈ વાઢ્યા નહોતા, પવન હતો એટલે બહુ પવનના બહુ ઉડે એટલે કાંઈ વાઢ્યા નહોતા. અને જાય હરખો છે ને હરખમાં શીંગું કેટલી આવીશ. હવે તો આપણે ઘરે હવે હાલીને જવા દઈએ. જો રસોઈ બની ગઈ છે. આજે કાંઈક રસોઈમાં કાંઈક અલગ જ બનાવી છે. આજે રસોઈમાં છે ઘઉંની રોટલી બનાવી છે, સેવ ટમેટાનું શાક છે, છાશ છે અને દૂધ છે. અને હવે આપણે વાળું કરી લેવી. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, જો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે ફરી મળશું નવા બ્લોગ ઉપર. બાય બાય.